બનાસકાંઠા જિલ્લાના કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદન કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। આજે જિલ્લા મથક પાલનપુરમાં ચારે તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે। જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદાવાદ વચ્ચે ભારતમાલા હાઈવેની કામગીરી શરૂઆત થઈ છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે, જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એ માત્ર ₹20 થી ₹22ના ભાવ મળી રહ્યા છે, જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીઓ એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4000 થી ₹4500 ભાવ મળી રહ્યાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। એટલે ખેડૂતોને પોતાની જમીનના પૂરતા ભાવમાં ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ વિસ્તારના ખેડૂતો આજે પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે ચડોતરથી પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી સુધી 4 કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે ને ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે। જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। થરાદથી અમદાવાદ જતા 6 લેન ભારતમાલા હાઈવેમાં ખેડૂતોની 1500 વીઘા જમીન સંપાદન થાય છે, તો બીજી તરફ અમુક વેપારી અને બિલ્ડરની એને કરેલી 70 વીઘા જેટલી જમીન સંપાદન થાય છે। આ હાઈવે માટેની 1500 વીઘા જમીન ખેડૂતોની છે, તેમાં ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર ₹20 થી ₹50 આપવા માટેની વાત છે, એટલે કે 1 વીઘા દીઠ 2 થી 5 લાખ સુધીનું વળતર આપવાની વાત છે। તો બીજી તરફ એને કરેલી વેપારીઓ બિલ્ડરોની જમીન પ્રતિ ચોરસ મીટર 4000 એટલે કે વીઘા દીઠ 4 કરોડ જેટલું વળતર આપવાની વાત છે। એટલે ખેડૂતોની 1500 વીઘા જમીનનો ભાવ 50 કરોડ થાય છે, તો બીજી તરફ 70 વીઘા જમીન વેપારીઓ બિલ્ડરોની છે, જેમાં 350 કરોડ ચૂકવવાની ચર્ચા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે સરકાર ખેડૂતોની એને કરેલી જમીનના ભાવમાં મોટો તફાવત રાખ્યો છે। સરકાર તેમના મળતિયાઓને ભાવ વધારો આપે છે, જ્યારે ખેડૂતોને પૂરતું વળતર આપતા નથી। ત્યારે ખેડૂતો પોતાની જમીનનું વળતર પૂરતું મળે તે માટે આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે જીવ આપીશું પરંતુ જમીન નહીં આપીએ। જો ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી આંદોલન કરી યોગ્ય વળતર માટેની લડાઈ લડીશું। કે જે આપ ₹20 અને ₹21 જે જંત્રીની ચૂકવણી કરો છો એમાં કંઈક સુધારો કરી અને જે અત્યારે બજાર કિંમત છે એ રીતે તમે ચૂકવણું કરો। આ એને વાળાને જે રાતોરાત એને જમીન કરી, અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે, પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને 4000 5000નો ભાવ ચૂક્યો અને અમને 2011ના ₹21 જે ભાવ વળતર આપ્યું છે એને અમે રજૂઆત કરી કે એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વળતર આપો। તમારી કેટલી જમીન છે, કેટલી જમીન સંપાદનમાં? અમારા ગામની વાત કરું તો 500 ઘર છે અને સામે 700-800 વીઘા જમીન છે, એટલે એક પરિવાર દીઠ 1.5 થી 2 વીઘા જમીન આવે। એમાં આ રીતે સરકાર જમીન લેશે અને 9-10 લાખ આપશે, 5 લાખ આપશે, 2 લાખ આપશે, તો અમે ખેતી લાયક કે કોઈ લાયક રહીશું નહીં અને અમારે આપઘાત કરવો પડશે। પણ અમે એક હવે નિયમ લીધો છે કે જો જમીન આપી આવે સસ્તા ભાવે જમીન આપીને મળશું, એના કરતાં જમીન આપ્યા પહેલાં અમે વિરોધ કરશું। જમીન નહીં આપીએ મરવું પડશે, પણ આ ભાવે તો જમીન અમે નહીં જ આપીએ। ઓકે, આપનું નામ? મારું નામ વાસુદેવ, ગામ રણાવાડા। પ્રભારી સરદારભાઈ અચળાભાઈ, ગામ રાટીલાની સ્ટેશનમાં મારી જમીન આવેલી છે। મારી જમીન 1 હેક્ટર ને 23 ગોઠા, 1 હેક્ટર ને 23 ગોઠા મારી જમીન ગયેલી છે। મારો ₹21નો ભાવ, એટલે સાસ લેવા જ ને ₹21 નહીં મળતી, આ કપડું લેવા જશે ₹21 નથી મળતું। આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ। ₹21 ખેડૂતની જમીન કઈ રીતે લૂંટી રહી છે। આજે અમે આવી માગણી છે, જો એને 2019માં રોડ હેડ્યો છે, 19માં રોડ હેડ્યો ને 21-22માં જમીન એને રોડવાળી કેમ છે, બીજી પાકજીવાળી નથી। અમારું જ કહેવાય એ જ માગે છે। જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય, આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય, તો અમારા ખેડૂતને કેમ પીલો છો? તમારે માગવું હોય તમે ભાઈ માગી લો, કે ભીખ માગી લો, કે ખેડૂતોની જમીન ₹20 ને ₹21 પડાવવાની વાતો કરો છો। તો બેઠેલી સરકારને ₹4300 હાલતા તમને જોર નહીં પડતો, અમારા ₹21 હાલતા તમને જોર સી રીતે પડ્યો છે? તો બેઠેલી સરકારને એમ કહેવા માગે છે મારી ₹21 જમીન લીધી, 4300નો ભાવ મને 50% મળવો જોઈએ કે ન મળવો જોઈએ?
તો અમારા ખેડૂતને અન્યાય કેમ કર્યો છે? પૂરતા ભાવ નહીં મળે તો શું કરશો? પૂરતો ભાવ ન મળે તો અમારો જીવ આપી દઈશું, પણ જમીન તો નહીં આપી. અમારી માં છે, અમારી માગણી છે ને, અમારી માં છે. માં ગદારી આ સરકારે બેઠેલી કરેલી છે. અમે નહીં કરીએ, ગાંધીનગર જવું પડશે, જશે આ જીવ આપી દઈશું. જમીન તો એ આશા છોડી દે, પણ ન મળે આજે. તો બધા એકઠા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ, કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાળા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ ટોપાડીને મારી નાખ્યા હોત ને તો સારું હતું. કારણ કે 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5.5, 6, 7, 8 હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. અરે અત્યારે 20 રૂપિયામાં તમને કાપડ નથી મળતો, 20 રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતું, અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો. કારણ કે 20 રૂપિયા જમીન પચાવી પાડવાનો સીધી લીટે અધિકારીઓ, અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે તિજોરીને લૂંટવા માટેનો કારસો 2019 ઘડેલો છે. એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમને આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે. એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે. જો અમારી માગણી આજે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે, આ મારી આખરી વિનંતી છે, જો અમારી વિનંતી સ્વીકારમાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે, આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી તફડાતફડી ન મચે. એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માગણી સ્વીકારી અમને વળતર આપે, નહીંતર પછી આગામી સમય પરિણામ ભોગવવાની તૈયારી રાખે. ઓકે. એક